જો અહીંયા આપણને રેડિયો એક્ટિવિટીનું થોડું એકવાર રિવિઝન લઈ લઈએ અને મોટાભાગે એનસીઈઆરટીમાં મેં ક્લિયર કરાયેલું છે, પણ છતાંય આપણને ખ્યાલ આવે કે 1 સેકન્ડમાં વિભાજન પામતી જે ન્યુક્લિયસની સંખ્યા છે એને આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરવાની છે. સમજી લો પ્રારંભિક આપણી પાસે n0 જેટલી સંખ્યા છે, પ્રારંભમાં n0 જેટલી સંખ્યા છે અને એ n0 સંખ્યામાંથી ધીરે ધીરે વિભાજન થતું ગયું અને t સમયમાં વિભાજન થઈ ગયું. એ વિભાજનનો દર છે એ dn/dt છે અને સંખ્યા રહી ગઈ n. સમજો રેડિયો એક્ટિવ વિભાજન થવાનું ચાલુ થયું તો n0 જેટલી સંખ્યા હતી, t સમયમાં વિભાજન થવાનું ચાલુ થઈ જશે એટલે ટૂંકમાં dt લો t લો છે એનાથી કોઈ ફરક નહીં પડે અને t સમય પછી એની સંખ્યા કેટલી રહી? n થઈ ગઈ. તો જે વિભાજનનો દર છે dn/dt કહીએ છીએ એ n ના કેવો છે? સમપ્રમાણમાં છે. કોઈ અચળાંક લઈ લઈશું તો એ લેમડા આવશે. હવે લેમડા છે ક્ષય નિયતાંક કહેવામાં આવશે. તો આ બધી વસ્તુઓ મેં એનસીઈઆરટી ના કોન્સેપ્ટમાં તમારી સામે ક્લિયર કરેલી છે. એક જ મિનિટ હો. મેં એનસીઈઆરટી ના કોન્સેપ્ટમાં મોટા ભાગે ક્લિયર કરેલી છે એટલા માટે તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાં શું કહેવા માંગુ છું. હવે આ વસ્તુ જ અહીંયા ક્લિયર કરીને સમજાવી છે. I બરાબર dn/dt બરાબર માઇનસ લેમડા n. એટલે એનો મતલબ થયો કે વિભાજનનો દર પણ કહેવાય અથવા એને એક્ટિવિટી પણ કહેવામાં આવશે. લેમડાને શું કહીએ છીએ? ક્ષય નિયતાંક કહીએ છીએ. એનો એકમ સેકન્ડ ઇનવર્સ થશે. મેં તમને કહેલું હતું એ કોઈના પર આધાર નહીં રાખે કે દબાણ, તાપમાન બધા ઉપર ડિપેન્ડ નહીં કરે અને n એ અવિભાજિત સંખ્યા છે. તો વિભાજન કેટલાનું થયું કહેવાય? ભાઈ ડેલ્ટા n નું થયું કહેવાય. n0 - n નું વિભાજન થયું કહેવાય. હવે એના પછી અહીંયા જે આગળ વાત કરી છે એમાં ક્ષય નિયતાંકની થોડી ડિટેલ આપી છે જે સમજવા જેવી ડિટેલ છે. આપણને ખ્યાલ રહેશે ક્ષય નિયતાંકનો મતલબ શું થશે તો લેમડા બરાબર dn/dt ડિવાઇડેડ બાય n થાય કારણ કે dn/dt બરાબર લેમડા n છે. આ સ્ટેપ આપણને જોવા મળશે. હવે અહીંયા એનો મતલબ શું થશે કે એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ભાગ્યા અવિભાજિત ન્યુક્લિયસ. બીજા શબ્દોમાં એનો એકમ થશે સેકન્ડ ઇનવર્સ છે. હવે આપણે ફાઇનલી આ ઇક્વેશન સાબિત કર્યું હતું. તમને લોકોને ખ્યાલ છે કે કયું ઇક્વેશનની વાત કરું છું કે -dn/dt બરાબર લેમડા n હતું તો dn/n લાવી દીધો, લેમડા dt સામે લઈ ગયા અને પછી જ્યારે ઇન્ટિગ્રેશન કરી તો આપણું ફાઇનલ ઇક્વેશન આવતું હતું n બરાબર n0 e raised to minus lambda t. જે તમને લોકોને ધ્યાન પર હશે આ ઇક્વેશન આપણે સાબિત કરી દેતા હતા n = n0 e raised to minus lambda into t. આ રિલેશન અવિભાજિત સંખ્યા માટે હતું. આનો ગ્રાફનો નેચર કેવો હતો કોઈને યાદ છે ભાઈ? n વર્સિસ t નો ગ્રાફ ચરઘાતાંકીય ગ્રાફ છે. આ ટાઈપ આવતો હતો. આની અંદર શું થશે? અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ધીમે ધીમે ઘટવા લાગશે પણ 0 થતા વાર લાગશે. ચરઘાતાંકીય રીતે વધશે. વિભાજિત ન્યુક્લિયસનો ગ્રાફ કેવો આવે ભાઈ? n વર્સિસ t નો. વિભાજિત ન્યુક્લિયસનો ગ્રાફ આ રીતનો આવશે. અવિભાજિતનો આ ટાઈપે આવશે, વિભાજિતનો એનાથી વ્યસ્ત થશે. હવે અહીંયા આપણને આ રીતના રિલેશન છે તો આની સાથે કેટલા ટાઈપના પેટર્નની યુઝ થશે એ સમજ રાખજો. દરેક જણા ધ્યાન પર રાખી દેવા એવા ઇક્વેશન છે. n બરાબર n0 e raised to minus lambda t. n0 એટલે શરૂઆતના એક્ટિવિટીની મતલબ કે પ્રારંભિક અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. n એટલે t સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા છે અને n0 - n એટલે જેનું વિભાજન થઈ ગયું એ ન્યુક્લિયસની સંખ્યા. હવે અહીંયા દરેક વેલ્યુ આપણે યાદ રાખવાની છે. આ વેલ્યુ ખાસ આવડવી જોઈએ કે E એટલે કેટલા થશે તો E બરાબર 2.718. E બરાબર કેટલા થાય? 2.718. 1/E યાદ રાખી લો 0.36 થશે. 37 ના બદલે હું માનું ત્યાં 36 યાદ રાખો રૂટ લેવામાં ઈઝી પડશે. 1 - 1/E 0.64 યાદ રાખો એનું એ રૂટ 8.8 થઈ જશે. આપણા માટે ઈઝી થઈ જશે. તો યાદ રહેશે 1/E બરાબર 0.36, 1 - 1/E બરાબર 0.63 અથવા 0.64 લખી દો. હવે બીજી એક વાત બતાવી છે lnx કે અથવા ln e base x બંને સરખું જ છે. હવે lnx એટલે શું થયું? 2.303 log 10 base x થશે. જેની જરૂર પડે તો ઉપયોગ કરી લેવાના છે. નાના પોઈન્ટમાં આપણને ખ્યાલ હોવો જોઈએ. log 2 ની કિંમત કેટલી છે? 0.3010 છે પણ આપણે 0.3 યાદ રાખી લઈશું જેથી કામ ચાલી જશે. બરોબર. log e base 2 જો હોય તો એ 0.693 થશે. આ બી યાદ રાખજો. log 10 base 2 છે એ 0.3 છે, log e base 2 છે એ 0.693 છે કારણ કે એને 2.303 વડે મલ્ટીપ્લાય થશે. હવે બીજું છે 2 ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત 5 ઘાત સુધી આપણને યાદ હોય
કારણ કે 32 થઈ જશે એ પ્રમાણે. પણ જો 10 ઘાતની વાત આવે તો 1024 સુધી જશે. નિયરર ટુ આપણે કેટલા લઈ લેવાના? 1000 લેવાના છે. આટલું વેરિએશન તો યાદ હોવું જોઈએ હું માનું ત્યાં સુધી, જેથી કરીને નાના મોટા ક્વેશ્ચન્સ આવે તો ખબર પડે. 2 ની 5 ઘાત એટલે 32 થઈ જશે. 2 ની 4 ઘાત 16 થશે. 3 ઘાત 8 આવશે. અને અહીંયા જોવા જઈશું 2 ની 10 ઘાત પૂછાય તો 1000 એવરેજ લઈ લેવાના. 1024 છે એની આસપાસ જ છે. બોલો આમાં ક્લિયર થયું છે આટલું? દરેક જણને યાદ હોવા જોઈએ. હું આ પીડીએફ મોકલું છું, નોટ કરવા જેવું હોય પોઈન્ટ નોટ કરી રાખજો. આગળ જરૂર પડશે e ની વેલ્યુ 2.718 1/e 0.36 1 - 1/e 0.64 આવશે. અને જે લોકો આને LCRC માં ભણેલા છે એમના માટે આ બધી વસ્તુ સામાન્ય થઈ જશે. હવે હું અહીંયા તમને આ જ ઇક્વેશન ફરી બતાવું છું. ફરી એટલા માટે યુઝ કરું છું કે આનો આપણે ડિફરન્ટ રીતે પોઈન્ટ ચેક કરવાનો છે. જો અવિભાજિત સંખ્યાના સંદર્ભમાં લઈએ, આ જે પોઈન્ટ છે એને જો હું અવિભાજિત સંખ્યાના સંદર્ભમાં લઉં તો આપણા માટે જે રિલેશન આવે છે n બરાબર n0 e raised to minus lambda t આવશે. પણ એને જે એક્ટિવિટીના સંદર્ભમાં લઉં તો કોઈ કહેશે ભાઈ એક્ટિવિટીનું ઇક્વેશન તમે લોકો ભણ્યા હતા ને, r લખતા હતા તમે, તો r બરાબર r0 e raised to minus lambda t. એક્ટિવિટીને આ લોકોએ i લખ્યું છે તો i બરાબર i0 e raised to minus lambda t. રિલેશન સેમ છે, બધા પેટર્ન સરખી જશે. અને i બરાબર કેટલા? તો dn/dt એ કહેવાય અથવા lambda n પણ કહેવાય. i બરાબર dn/dt એ કહેવાય. dn/dt ના કહેવું હોય તો lambda n કરી દો, જેથી કરીને જરૂર પડે ઉપયોગમાં લઈ લઈશું. આ જ ઇક્વેશન ને આપણે m ના સંદર્ભમાં લખવું હોય, દળના સંદર્ભમાં લખીએ કે m બરાબર m0 e raised to minus lambda t. ટૂંકમાં આપણી પાસે એક જ ઇક્વેશન છે. કેટલા વેરિએશનમાં લખ્યું ભાઈ? એને n બરાબર n0 e raised to minus lambda t એ લખ્યું. બીજું કયું લખ્યું કે i બરાબર અથવા r બરાબર r0 e raised to minus lambda t અને m બરાબર m0 e raised to minus lambda t ના ફોર્મમાં લખી શકીએ છીએ. ઠીક છે. હવે આ ગ્રાફનું રિલેશન તમને મેં ઓલરેડી સમજાવી દીધું છે એટલે એમાં હું ટાઈમ પાસ નહીં કરતો. અહીંયા જે પોઈન્ટ છે એ ચેક કરજો. એક જ મિનિટ, આને હું નાનો કરી દઉં છું જેથી કરી આપણે આગળ સમજાવવામાં ઈઝી રહેશે. હવે હું તમારી સામે 2-3 પોઈન્ટ લખું છું જેને સમજજો, કામ લાગે એવા છે. n/n0 બરાબર કેટલા થાય ભાઈ? n બરાબર n0 e raised to minus lambda t હતું તો n/n0 બરાબર e raised to minus lambda t આવશે. ઠીક છે. આને આપણે આમ પણ લખીએ કે 1/e raised to lambda t. 1/e raised to lambda t. હવે આમાં બે વસ્તુની જરૂર પડશે. અર્ધ આયુષ્ય, એક તો અર્ધ આયુષ્યની જરૂર પડશે, જે ઓલરેડી આગળ ડિસ્કસ કર્યો છે એટલે આપણે પહેલા અર્ધ આયુષ્યને રિવાઇઝ કરેલો હોય તો હું પહેલા લઈ લઉં છું. એક જ મિનિટ. જો ના આપ્યો હોય તો ઠીક છે, અર્ધ આયુષ્ય આપ્યો છે તો આપણે એને પહેલા રિવાઇઝ કરીએ પછી આ પોઈન્ટ પર પાછા આવીએ છીએ. સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુષ્ય બેનો ડિફરન્સ હતો. સરેરાશ જીવનકાળ આપણે એનસીઈઆરટી માં ભણ્યા હતા કે જ્યારે એનો સરેરાશ જીવનકાળ ક્યારે મળશે તો બે રીતે આપણે કહી શકીએ. એવરેજ ટાઈમમાં એ રીતે બતાવી શકીએ અથવા અહીંયા આપ્યું છે એને સમજજો તો એ બી ખ્યાલ આવશે. જે સમયગાળા દરમિયાન એક્ટિવિટીનું મૂલ્ય મૂળ એક્ટિવિટી કરતા ઈમાં ભાગનું થાય. એટલે મતલબ કે i બરાબર કેટલી થઈ જાય? i0 ભાગ્યા e થઈ જાય. ત્યારે જે સમય આવે છે એ સમયને આપણે સરેરાશ સમયગાળો કહીએ. તમારે ચેક કરવો હોય તો કરી જોજો, આપણને 1/λ આન્સર મળશે. આપણે જોઈએ અહીંયા કિંમત તો i બરાબર કયું સૂત્ર? i0 e raised to minus lambda into t. i ના બદલે કેટલા લખી દઉં? i0 ભાગ્યા e બરાબર અહીંયા પણ i0 થશે e raised to minus lambda into t થશે. હવે i0 કેન્સલ તો ઉપર કેટલા આવે? e raised to -1 બરાબર e raised to minus lambda t. આ બેને કમ્પેર કરીએ તો lambda into t બરાબર કેટલા આયા? 1 આવી ગયા. તો t બરાબર તો આપણો ટાઉ છે અને એના બરાબર કેટલા આયા? 1/λ. તો રિલેશન એના એ જ આવ્યું, પણ આપણે એનસીઈઆરટી માં થોડુંક અલગથી સમજાવ્યું છે, બાકી કોન્સેપ્ટ એ જ છે. એટલે તમે એમ કહી દો કે મૂળ એક્ટિવિટીના ઈમા ભાગનું થાય તો સમયગાળો કેટલો? તો સમયગાળો સરેરાશ સમયગાળા જેટલો હશે. ઠીક છે, યાદ રહી જશે વ્યાખ્યા. બીજી વસ્તુ અર્ધ આયુષ્ય. હાફ લાઈફ દરેક જણને યાદ હોય કે જે સમયગાળા દરમિયાન સંખ્યા પ્રારંભિક કરતા અડધી થતી હોય. જે સમયગાળા દરમિયાન સંખ્યા પ્રારંભિક કરતા અડધી થાય એને આપણે હાફ લાઈફ કહીએ છીએ. હાફ લાઈફ નું ઇક્વેશન મેં ઓલરેડી સાબિત કર્યું હતું. 0.693/λ કેટલું આવશે? 0.693/λ. ઠીક છે, આ બે રિલેશન સમજી લો જેથી કરીને આગળના ઉપયોગ ખબર પડી જશે. હવે અહીંયા તમારી સામે આ એક ઇક્વેશન આપ્યું છે કે જેની અંદર
ટાઉ 1/2 અને ટાઉ બંનેનો રિલેશન આપ્યું છે. ટાઉ બરાબર કેટલા એટલે સરેરાશ સમયગાળો 1/λ. ટાઉ 1/2 કેટલા અર્ધ આયુષ્ય 0.693 બાય લેમ્ડા. તો ટાઉ 1/2 બરાબર કેટલા થયા 0.693 ટાઉ થઈ ગયા. યુઝ કરીને ઇક્વેશન ને જરૂર પડે તો ઉપયોગમાં લેવામાં આવશે. બાકી પછી આ સ્ટેપ છે હું તમને પછી સમજાવું છું. હવે હું તમારી સામે આગળના પોઈન્ટ પર પાછો આવું છું. n/n0 બરાબર 1/e−λt. હવે એક કામ કરીએ, અહીંયા તમે સમજજો. આને આપણે આ રીતે લખી શકીએ છીએ 1/2n પણ લખાય છે. જો n ના લખવો હોય તો હું અહીંયા તમને એડજસ્ટ કરીને લખી દઉં છું. t/τ લખાય છે ટાઉ 1/2. સમજો આ પોઈન્ટ બહુ અગત્યનો છે જે એનસીઈઆરટી નહીં આપ્યો પણ આપણે ગણતરી આ જ રીતે કરવાની રહેશે. સમજો n/n0 બરાબર 1/e⁻λt એ લખાય અથવા શું લખાય 1/2t/τ 1/2. હવે અહીંયા તમને એક એડજસ્ટ કરીને કહું છું કે n બરાબર t/τ 1/2 છે. તો તમે આને આ રીતે લખી શકો છો કે n/n0 બરાબર 1/e⁻λt અથવા 1/2n. આ રીતે યાદ રખાય. જે n કેટલો તો t/τ 1/2. યાદ રાખજો આ દાખલા આ રીતે ગણવામાં આવશે. હવે બીજી એક વાત સમજાવું છું. આની અંદર મહત્વનો પોઈન્ટ એ છે કે જ્યારે જરૂર પડે ત્યારે આપણે ઇક્વેશનનો યુઝ કરીશું. ઘણીવાર એવું ઇક્વેશન હશે કે એની અંદર આ ટાઈપના પેટર્નનો ઉપયોગ કરીએ છીએ, બરોબર? તો આ ટાઈપના પેટર્નનો ઉપયોગ ત્યારે થશે કે જ્યારે આપણે કોઈ બેની ઘાત સાથે મેચ ના થતું હોય, બરોબર? અથવા n છે એ પૂર્ણાંક સંખ્યામાં ના આવતો હોય. n નો મતલબ શું થયો ભાઈ? t બરાબર તમે જોયું તો n × ટાઉ 1/2 થાય. તો આપણો જે સમય છે એ ટાઉ 1/2 ના પૂર્ણ ગુણાંકમાં ના આવતો હોય. પૂર્ણ ગુણાંકમાં એટલે સમજો તમે, હું હિટ સિમ્પલ કહેવા શું માંગુ છું, n બરાબર 1 છે તો આપણો સમયગાળો કેટલો થયો? ટાઉ 1/2 જેટલો થયો. n બરાબર 2 લઉં તો આપણો સમયગાળો કેટલો થયો? n થી ડબલ થયો. 3 લઈએ તો 3 ગણો થઈ જશે. ધેટ મીન્સ એ પૂર્ણ ગુણાંકમાં આવતો હોય. પૂર્ણ ગુણાંકમાં આવતો હોય તો આ ઇક્વેશન ઈઝી પડે. 2 ની 1 ઘાત કરો, 2 ઘાત કરો, 3 ઘાત કરો. પણ ધારો કે અહીંયા એવી સિચ્યુએશનમાં આપણે 2 ની 0.5 ઘાત આવી જાય તો કન્ફ્યુઝન કરશે, એમાં જવાબ નહીં આવે. તો જ્યાં n પૂર્ણાંક સંખ્યા બનતી હોય એ વખતે આ રિલેશન યુઝ કરી લેવાનું. અને જો પૂર્ણાંક ના બનતી હોય તો પછી આ લોગ વાળું ઈઝી. ભાઈ અવાજ જ્યાંથી આવતો હોય પોતાનો બંધ રાખે. માઇક બંધ રાખે જ્યાંથી અવાજ આવતો હોય. હવે અહીંયા સમજો n/n0 બરાબર 1/e⁻λt અથવા 1/2n. માઇન્ડમાં સેટ રાખી દો બે ઇક્વેશન જ્યાં n બરાબર t/τ 1/2 કહેવામાં આવશે. અને બીજા શબ્દોમાં જોઈએ તો સમયગાળો એ ટાઉ 1/2 ના પૂર્ણ ગુણાંકમાં હોય ત્યારે જ આ ઇક્વેશન યુઝ કરીશું. સમજો તમને એમ કે 4 ગણો સમયગાળો છે તો 2 ની 4 ઘાત લખી દેવાય, કારણ કે આપણો સમય છે. તમને સીધા અર્થમાં કે t = 4 ટાઈમ ટાઉ 1/2 તો આપણને અંદાજ આવી ગયો કે n 4 છે તો 2 ની 4 ઘાત લખો તો 1/16 આવી જશે અને સીધો જવાબ આવી ગયો રિલેશનમાં. તો આ ઈઝી પડશે. અને ભળી ધારો કે ઘણીવાર t બરાબર 2.5 આપ્યું હોય ટાઉ 1/2 તો એ વખતે હું નહીં માનતો કે આપણે આ ઇક્વેશન કામ લાગે. એ વખતે પછી આ જ લખવું પડે. માઇન્ડમાં સેટ થશે ને ઇક્વેશન કયા યુઝ કરવાનું છે. હવે હું એનો ઉપયોગ બતાવું છું. જો અહીંયા સમજો, આપણી સામે આવું એક ટેબલ તૈયાર થઈ જશે. આ ટેબલ દરેક જણાને આવડવું જોઈએ, કોઈ અઘરું નથી, મોઢે એક ખ્યાલ આવે એવો છે, બરોબર? થોડી સમજ રાખો. જો અહીંયા સમયગાળો આપ્યો છે, અથવા જો હું મારી રીતે ટેબલ બનાવવાનો ટ્રાય કરું તો અહીંયા તમને શોર્ટમાં ટેબલ ઈઝી તમારી સામે જ બનાવી દઈએ છે અને ઈઝી ખ્યાલ બી આવી જશે. જો અહીંયા સમજો, આપણે ચેક કરીએ તો શરૂઆતમાં સમયગાળો લઈએ છીએ તો સમયગાળો 0 થી સ્ટાર્ટ કરીએ છીએ. ટાઈમ 0 થી સ્ટાર્ટ કરીએ. હવે 2 ટાઉ 1/2 અથવા એક કામ કરીએ 0 થી પછી ટાઉ 1/2. અહીંયા લખું છું 2 ટાઉ 1/2, 3 ટાઉ 1/2, 4 ટાઉ 1/2 અને 5 ટાઉ 1/2 ખતમ થઈ જશે. વધારે એનથી નહીં આવે. તો આટલું આપણે લખીએ કે ધેટ મીન્સ મને કહેશો પહેલી વખત n કેટલો? પહેલી વખત n કેટલો આવ્યો? 0 થશે. બીજી વખત n કેટલો? 1. અહીંયા 2 આવશે, અહીંયા 3 છે, અહીંયા 4 છે અને અહીંયા 5. n ની
આ જે ઘાત આ જે આગળનો પોઈન્ટ બતાવ્યો છે ને, હવે a 1 2 3 4 5 એ જ આપણા માટે n છે. n બરાબર t upon tau. ઠીક છે. હવે હું અહીંયા તમને શરૂઆતમાં કહું કે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, તો કે મને કહેશે ભાઈ પ્રારંભમાં કેટલી હતી? n0 જશે. તો શરૂઆત t બરાબર 0 સમય n0 હશે. tau 1/2 એ સંખ્યા કેટલી થઈ જાય? અડધી થાય. પછી 2 tau 1/2 હા n0/4, કારણ કે હજી અડધી થશે તો n0/4 લખું, અથવા પછી હું શું લખી શકું? 2 ની 2 ઘાત. સમજો, n0/2 લખ્યું, હજી n થી અડધું કર્યું, n0/4 થયું, અથવા n0/2 ની 2 ઘાત કરી નાખ્યું, અથવા અહીંયા શું લખી શકું? હવે 3 થાય તો 2/3 થશે. અહીંયા જોવો તો n0/2/4 અને અહીંયા થાય n0/2/5. ઠીક છે. હવે આને મારે થોડું વ્યવસ્થિત સેટ કરું તો આમે લખી શકું, અહીંયા n0 હતી, અહીંયા n0/2 હતું, અહીંયા કેટલા લખું? n0 હજી n થી અડધું થશે, 4 થશે, અહીં n0/8 થાય, અને અહીંયા n0/4 16 થઈ જશે, અહીંયા થાય n0/32. આ રીતે લખીએ કે હવે આના એક કામ કરું, પર્સન્ટેજ લખી દઉં, કેટલા પર્સન્ટેજ આ થાય છે. તો પર્સન્ટેજમાં જોવા જાઉં તો અહીંયા મને કેટલા આવ્યા ભાઈ ટકામાં? તો આ 100% હતું મારી જોડે, 100% હતું. તો એ 100% ને જ્યારે અડધું થઈ ગયું તો અવિભાજિત કેટલા બાકી રહ્યા ભાઈ? 50%. હવે અવિભાજિત કેટલા બાકી રહ્યા? 25%. અહીંયા રહેશે 12.5%, અહીંયા રહેશે 6.25%, અને અહીંયા રહેશે 3.75%. બોલો હવે ક્લિયર થયું છે આમાં? અને કદાચ હજી નીચે જવું હોય તો તમે કદાચ જઈ શકો છો, પણ એનાથી હું નહીં માનતો લગભગ આમાં વધારે એટલી જરૂર પડે. તો આટલામાં અવિભાજિતની વાત કરી. ઓકે, તો વિભાજિત કેટલો રહેશે? મને કોઈ કહેશે આમે અવિભાજિત છે. હા, તો એને આપણે ગોખવા નથી, એને સીધું જ લખી દેવાનું, n0 માઇનસ n કરી દેવાના. આ વિભાજિત થઈ ગયું. અને પર્સન્ટેજમાં પૂછાય તો 100 માંથી બાદ કરી લેવાના. આ જે ટકા છે એને 100 માંથી બાદ કરવાના. એટલે ગોખવાની જરૂર નથી, પણ સમજ હોવી જો. હવે તમને જ્યાં જ્યાં પૂછાય તો આપણે n બરાબર આ n/n0 બરાબર 1/2n વાળું ઇક્વેશન હું માનું ત્યાં સુધી જ્યાં લગાતા હું ત્યાં લગાવી દેવાનું. ઈઝી પડશે આ રિલેશન. જો તમે સમજી લો, એકવાર ક્લિયર કરો કે તમને એમ કહી દે કે આપણો અર્ધ આયુષ્ય tau 1/2 છે. પ્રારંભમાં અવિભાજિત સંખ્યા n0 હતી, તો એને બોલ્યું કે 0 સમયે અર્ધ આયુષ્ય જેટલા સમયે ડબલ અર્ધ આયુષ્ય, 3 ગણા અર્ધ આયુષ્ય, 4 અને 5 અર્ધ આયુષ્ય. તો સંખ્યા કેટલી હશે અવિભાજિતમાં? તો આપણે એના માટે n/n0 અહીંયા જે સંખ્યાની વાત કરી છે, પ્રારંભમાં સંખ્યા કેટલી હતી? n0 હતી. પછી કેટલી થઈ? અડધી થઈ ગઈ. તો n0/2, n0/2/2, n0/2/3, n0/2/4 અને 2/5. પછી એને સંખ્યાના આપણા મૂલ્યમાં લખી કાઢ્યું. પર્સન્ટેજમાં જોયું તો આ 100%, 50%, 25%, 12.5, 6.25 અને 3.75. એ રીતે બનતી જશે. તમારે જો એનું પ્રોપર સમજવું હોય તો n/n0 બરાબર 1/2n લખાય. n એટલે આપણી આ સંખ્યા થઈ જશે. બસ આટલું માઇન્ડમાં સેટ રાખી દો, દાખલો ગણવામાં ઈઝી પડશે. બોલો, હવે કોઈ કન્ફ્યુઝન આમાં અત્યારે છે? નથી ને? ઓકે, એક પોઈન્ટ બીજો બતાવી દઉં છું. જો ધારો કે આપણને n બરાબર tau 1/2/2 આપી દે, અથવા 1/2 આપી દે, n બરાબર 1/2 આપી દે, તો બી આપણે દાખલો ગણીએ કે n બરાબર 1/2 આપ્યો તો આપણો સમય કેટલો થયો ભાઈ? t/tau 1/2 બરાબર n છે, અને n ની કિંમત 1/2 આપી છે. તો t કેટલો થયો? tau 1/2 નો અડધો થયો. tau 1/2 નો અડધો. તો પણ આ જ ઇક્વેશન યુઝ કરવાનો. રિલેશન સમજી લેજો, કઈ આમાં વધારે બીજું છે નહીં. સેમ સિચ્યુએશન અહીંયા બતાવી છે. મેં તમને ઓલરેડી કહ્યું એ પ્રમાણેના આ સમયગાળો છે. એમને તો દળના આધારે વાત કરી, એક્ટિવિટીના આધારે વાત કરી છે, અને વિભાજિતમાં એમણે શું કર્યું? જો અહીંયા અવિભાજિત કેટલા હતા? n0 હતા. તો એ વખતે વિભાજિત કેટલા થયા? 0. અહીંયા કેટલા થયા? n0/2. તો વિભાજિત કેટલા આવ્યા? n0/2 રહ્યા, કારણ 50-50% થયા ને. હવે અહીંયા વિભાજિત કેટલા? અવિભાજિત કેટલા? n0/4. તો વિભાજિત કેટલા? n0 માઇનસ n0/4, 3n0/4. સેમ n0/8,
તો અહીંયા n0 માઇનસ n0 બાય 8 7n0 બાય 8. અહીંયા કેટલા n0 માઇનસ 16 થશે, 15 ભાગ્યા 16 થશે. યાદ આના પોઈન્ટ રાખવા જેવા છે કે ક્યાં ક્યાં પોઈન્ટ કયો મળશે, કારણ ઘણી વાર તમને એમ કહી દે કે અવિભાજિત સંખ્યા 15 ભાગ્યા 16 n0 છે, તો તમને ખબર પડી જાય વિભાજિત અવિભાજિત આટલી છે તો અવિભાજિત કેટલી થતી હશે, તો 1 ભાગ્યા 16 થાય. બરોબર, તો એવી રિલેશન ક્યાંક ના ક્યાંક યુઝ આવશે, તો વિભાજિત અવિભાજિત બે માઇન્ડમાં સેટ રાખવાના. જો કે દાખલા ગણીશું એના પહેલા હું ફરી એકવાર રિવિઝન લઈશ આ પોઈન્ટનું, અને એમસીક્યુ ગણીશું એના પહેલા એકવાર ફરી રિવિઝન લઈશ, તો એ વખતે વધારે ક્લિયર થશે. પણ આટલું ધ્યાન પર રાખી દેવાનું છે જેથી કરીને એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં આપણને ઈઝી પડે. હવે આપણે અહીંયા બીજું કેલ્ક્યુલેશન લઈએ એના પહેલા હું થોડા દાખલા ગણાવી દઉં છું. હવે દાખલામાં અહીંયા સમજો, આપણે જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપ્યા છે એને એક વાર સમજી લો. 13.7 છે, એની અંદર શું બતાવ્યું છે જુઓ કે રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો અર્ધ આયુષ્ય t વર્ષ છે. ઠીક છે, એની મૂળ એક્ટિવિટીના 3.125% થવા માટે સમય કેટલો, પછી બીજો 1% નો આપ્યો છે. શું થશે બોલો, કયું ઇક્વેશન યુઝ કરું ભાઈ? n/n0 બરાબર જો, હા ધેટ મીન્સ સમજો 3.75 લખ્યું હતું ને આપણું ખોટું હતું, મારી કદાચ 3.125 આવશે. બરોબર, તો ધેટ મીન્સ જો અહીંયા તમે એક વસ્તુનો વિચાર કરો, આ આખો પોઈન્ટ જુઓ, તમારી સામે રાખું છું, અહીંયા તમે ચેક કરો 3.125 થશે. મારી થોડી લખવામાં ભૂલ થઈ હતી. 3.125 એટલે n કેટલો થયો? 5 થયો. સમય કેટલો? 5 tau 1/2, 5 tau 1/2 થયો. અને અહીંયા લખવું હોય તો n0/2n, n એટલે 5 આવશે. બસ આ સૂત્રનો ઉપયોગ કરી ગણતરી કરી શકીએ. ધેટ મીન્સ n/n0 બરાબર 1/2/5 થશે. બસ આનો ઉપયોગ આપણે કરવાનો છે, એના માટે જ મારે આગળ સમજાવવું પડ્યું. એટલે આપણે પહેલા ભાગની ગણતરીની વાત કરું છું. અવિભાજિત સંખ્યા અથવા એક્ટિવિટી i બરાબર 3.125% ઓફ i0 છે, આટલી છે ને. તો આપણે એના બદલે હું સીધું લખી શકું i/i0 બરાબર 1/2/5 થાય, 1/2/5 આવશે. અને યાદ હોવું જોઈએ ક્યાંથી આવશે. હા, હું તમને એ જ બતાવું છું. 2 મિનિટ, અહીંયા 1 મિનિટ. અહીંયા n બરાબર કેટલા આયા? 5 આયા આપણા આગળના સ્ટેપમાંથી. તો અહીંયા આપણને એટલી તો ખબર પડી ગઈ ને, n બરાબર કેટલા આયા? t/tau 1/2. અને t/tau 1/2 એટલે કેટલા આવી ગયા? 5 થયા. બસ, તો સીધો જવાબ આવી ગયો 5 tau 1/2, 5t. અર્થ રાઈટ હતો તારું કેવું, બરોબર, પણ મને થોડું સમજવામાં વાર લાગી એટલે તું શું કહેવા માંગે છે. તો જો i/i0 બરાબર 1/2/5 છે. તો આના ઉપરથી આપણે સમજાય કે n બરાબર 5 છે, અને n 5 હોય તો સીધું જ રિલેશન યુઝ કરી દો કે સમય કેટલો આવ્યો? 5 tau 1/2, અને 5 tau 1/2 એટલે કેટલો થયો? 5t. બસ આ ખતમ થઈ ગયું. સમય કેટલો? પહેલો તો ભાગ પૂરો થઈ ગયો ને. અને તમે આને ગણવા જાઓ થોડું લાંબુ થઈ જાય, એની કેલ્ક્યુલેશન નો મતલબ નથી. તો આ સમજી લેજો, i બરાબર 3.125 છે, તો એમાં i/i0 બરાબર 1/2/5 આયા, અને એમાં n બરાબર ચેક કર્યું તો આ સ્ટેપમાં 5 મળી ગયા ને આપણને, તો 5 મળ્યા. અને t બરાબર 5 tau 1/2, તો સમય 5 ગણો છે. હવે સેકન્ડમાં જુઓ, 1% થવા માટેનો સમય કેટલો? તો શું કરશો? તો આવો યુઝ કરશો. હા, તો આ સૂત્ર યુઝ નહીં થાય, તો ઈ વાળો સૂત્રનો ઉપયોગ કરીએ. જો 2 દાખલા સમજાય, આપણો કોન્સેપ્ટ જ ક્લિયર કર્યો છે. દાખલો સમજાવવાનો આ લોકોનો એનસીઈઆરટી કોન્સેપ્ટમાં એ જ મહત્વનું છે કે વેરિએશન બંને આપી દીધા છે. એક આ આપ્યું છે કે જેમાં તમે આ રીતે ગણી શકો, અને બીજી પેટર્ન આ રીતે સમજાવી છે. તો આપણું રિલેશન જે લખીએ છીએ એ કયું લખવાનું છે? i/i0. હવે આ લખીશું બરાબર 1/e⁻λ. બરોબર, બોલો i કેટલો છે? 1 છે. i0 કેટલા? 100%. તમારે લખવું હોય તો અહીંયા સમજી શકો કે આટલો થવું જોઈએ, તો i આટલો છે, તો મૂળ કેટલા હતા? 100%. તો હવે તમે આની કિંમત લખો, તો 1/100 i/i0.
1/100 બરાબર 1/e રેઝ ટુ લેમ્ડા ઇન્ટુ ટી. ઠીક છે. અહીંયા સામસામે ક્રોસમાં મલ્ટિપ્લિકેશન કરી લો તો e રેઝ ટુ લેમ્ડા ટી બરાબર 10⁻² થાય. 100 એટલે 10⁻². હવે આની કેલ્ક્યુલેશન હું આગળ લઉં છું. અહીં લખું છું e રેઝ ટુ લેમ્ડા ટી બરાબર 10⁻². બંને બાજુ ln લઈ લો. ln લેશો તો શું થશે? લેમ્ડા ઇન્ટુ ટી થશે. અને અહીંયા આવે ln 10⁻². તો શું થઈ જાય ભાઈ? તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. લેમ્ડા ઇન્ટુ ટી, લેમ્ડા ઇન્ટુ ટી બરાબર 2 આગળ આવી જશે. અને ln 10 છે ને એને આપણે શું લખીએ? 2 ગુણ્યા 2.303 ઇન્ટુ log 10. log 10 1 થાય. log 10 1 થઈ જશે. તો આ થઈ ગયો આપણો આન્સર 4.606 બરાબર શું થયું? લેમ્ડા ઇન્ટુ ટી. હવે આ જવાબ હજી બાકી છે કારણ કે લેમ્ડાને ટાઉ 1/2 ના ફેમમાં કન્વર્ટ કરીએ છીએ. તો ટાઉ 1/2 કેટલો આપ્યો છે? ટી આપ્યો છે. ટાઉ 1/2 ટી છે અને બરાબર ગુડ કેટલું થાય? 0.693 બાય લેમ્ડા. હવે અહીંથી હું લેમ્ડા સબ્જેક્ટ બનાવી દઉં 0.693 બાય ટી. 8 લેમ્ડાની કિંમત અંદર મૂકી દઈએ, જવાબ આવી જશે. તો હવે અહીંયાથી હું જ્યારે લખું તો ટી બરાબર કેટલા થાય? 4606 ડિવાઇડેડ બાય લેમ્ડા આવે. લેમ્ડાની કિંમત દ્વારા સેટ કરી મૂકી દેવાની છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 4.606 ડિવાઇડેડ બાય લેમ્ડા. અને લેમ્ડાની કિંમત છે 0.693 ઉપર જશે ટી. તો મને કહી દો કેટલું આવે છે કેલ્ક્યુલેશન કરી? 6.64 ટી. હવે તમારી સામે હું એટલું જ ક્લિયર કરવા માંગુ છું કે મેં જે બે દાખલા લીધા છે બે જ દાખલાની જરૂર છે. મોટા ભાગના બીજા દાખલા તમે જાતે ગણી શકો. બેનો પેટર્નની ડિફરન્સ સમજી લો, બસ આટલું જ સમજો. પછી બાકી થોડી પ્રેક્ટિસ થશે, આઈડિયા આવી જશે. જો પહેલામાં કહ્યું છે કે ભાઈ 3.125% છે તો આપણને તરત અંદાજ આવવો જોઈએ કે આ બેની 5 ઘાતનું બેલેન્સ કરે છે. તો એનો મતલબ થયો કે i બાય i0 બરાબર 1/2/5 છે. તો n બરાબર 5 છે. n બરાબર t/τ1/2 બરાબર 5 આવી ગયા. અને 5 આવ્યા તો t બરાબર 5τ1/2. અને τ1/2 ની કિંમત t છે એટલે સીધું લખી. અહીંયા 1% આપ્યો હોય, 2% આવા કોઈ આડાવડા આપ્યો હોય જોવાનું. t/τ1/2 તો પૂર્ણાંક સંખ્યા નહીં બનતી તો પછી જવાબ નહીં આવે. જવાબ ના આવે તો આપણું સીધું સૂત્ર i બાય i0 બરાબર 1/e રેઝ ટુ લેમ્ડા ટી. આમાં તમે જોવો તો i બરાબર 1 આપ્યા છે અને i0 100 થઈ જશે આપણા માટે પર્સન્ટેજ ઉપરથી. તો 1/100 બરાબર e રેઝ ટુ લેમ્ડા ટી કર્યા. હવે તમે અહીંયા બંને સામ સામે ગુણી કાઢ્યા તો 100 એટલે 10 ની 2 કર્યા. બંને બાજુ ln લઈ લો તો લેમ્ડા ઇન્ટુ ટી બરાબર ln 2 થાય. 2 આગળ આવી જશે ln 10 થશે. ln 10 એટલે 2.303 log 10. log 10 1 થઈ જાય એટલે આ બેનો ગુણાકાર કર્યો આટલો થયો. હવે લેમ્ડા નીકાળવો છે તો 0.693 બાય લેમ્ડા બરાબર τ1/2 અને આપણે ટી લખ્યું. તો લેમ્ડા બરાબર કેટલા થાય? 0.693 બાય ટી. બસ અહીંયા કિંમત મૂકો 0.693 ઉપર ટી જશે. આટલો એક જવાબ બની જશે. કન્ફ્યુઝ છો કે હજી આવડે છે કે હજી સમજ ના આવી હોય તો બોલો. બરોબર? ઓકે ઠીક છે. આ એક દાખલો સેમ પેટર્નમાં આવે. સેમ પેટર્નમાં બનશે, તમારે થોડું ધ્યાન રાખવાનું છે. લોગ ટેબલ જે લોકો પાસે હોય તો એનો યુઝ કરે, ના હોય તો આજુ તમે લોકો પહેલા એક કામ કરશો, જે લોકો પાસે લોક ટેબલ પડ્યું હોય તો લોક ટેબલ રાખીને બાજુ રાખે, જરૂર પડશે આની ગણતરીમાં. અહીંયા શું કીધું છે? ક્વેશ્ચન રકમ વાંચ્યું છું. જો અહીંયા બતાવ્યું છે કાર્બન ધરાવતા દ્રવ્યની એક્ટિવિટી દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જેટલી જણાય છે. તો બોલો પ્રારંભિક એક્ટિવિટી આપી દીધી તમને. પ્રારંભિક એક્ટિવિટી શરૂઆતમાં કેટલી છે? 15 વિભાજન પર મિનિટ આટલી આપી છે. હવે એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક 6-12 સાથે થોડા સમપ્રમાણમાં હાજર રહેલા 6-14 ના લીધે છે. ચલો એ બધું આપણે જોયું છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય છે. એટલે પ્રારંભિક એક્ટિવિટી આટલી હતી, ધીરે ધીરે ઘટવાની ચાલુ થઈ ગઈ છે.
અર્ધ આયુષ્ય આપણને આપ્યો છે 5730 યર, તો ટાઉ વન હાફ બરાબર 5730 યર, આટલો અર્ધ આયુષ્ય આપ્યો છે. એક્ટિવિટીના માપેલા મૂલ્ય પરથી ઉંમરનો અંદાજો લગાવવો છે, એ માટે ડેટિંગનો આ સિદ્ધાંત છે. અને મોહેંજો-દરોના એક કાર્બનનો નમૂનો છે, એની હાલની એક્ટિવિટી દર મિનિટે 9 વિભાજન પર સેકન્ડ છે. તો બોલો હાલ એક્ટિવિટી કેટલી છે? 9 વિભાજન પર મિનિટ છે, સોરી મારી ભૂલ થઈ છે, વિભાજન પર મિનિટ છે. તો આની ઉંમર કેટલી હશે? બોલો યાદ આવે? આ રકમ નિબંધ જેવી છે, તમે જોશો તો અંદર ઘણું બધું દેખાશે, વાસ્તવમાં કામનું આટલું જ છે. પ્રારંભિક એક્ટિવિટી કેટલી? 15, ટાઉ વન હાફ કેટલું? 5730 યાર. અહીંયા આઈ બરાબર અત્યારે હાલ એક્ટિવિટી 9 છે અને સમય શોધવો છે. કયું સૂત્ર યુઝ કરીએ ભાઈ? એક છે એ જ યુઝ કરવું પડશે, પેલામાં કામ નહીં ચાલે. તો આપણે આનો યુઝ કરતી વખતે અહીંયા સ્ટેપ વાઇઝ કિંમત લખતા જઈશું, સીધો જવાબ આવી જશે. I upon I0 બરાબર 1 upon e raised to lambda. આ સ્ટેપ મૂકી દેવાનું છે. અહીંયા કિંમત મૂકીએ તો I ની કિંમત થશે 9/15. 9/15 બરાબર 1 upon e raised to lambda into t. આ ઠીક છે, એમના એમ રાખી દો. અને ઉલટાઈ દો. ઉલટાઈ દઈશું તો આપણા માટે થશે 15/9 e raised to lambda t બરાબર 15/9. That means થાય 5/3. 5/3. બે બાજુ હું ln લઉં છું. ln લઈશ તો અહીંયા થઈ જશે lambda t. અહીંયા થઈ જાય ln 5/3. તો lambda into t is equal to 2.303 log 5/3 કેટલા થાય છે? 1.66 થશે. કેટલા થાય? બરોબર, આટલા થયા છે. હવે તમારે અહીંયા લોગ આનો જોવો પડશે. ટેબલ હોય તો ચેક કરી લો, અધરવાઇઝ કદાચ 2.303 હા 0.22 સમથિંગ આવશે. 22/18 છે ને? ઠીક છે, ગુડ. 22/18 લખી દો. તો જો અહીંયા સમજો મારો ખ્યાલ, આ log 5/3 1.66 નો log જોયો તો 0.2218 આવ્યો. તો હવે તમારી સામે આ રિલેશન તો થયું, તો મને મલ્ટીપ્લાય કરીને કહી દો કેટલા થાય છે? .5110. હવે તમારે હજી લેમડા કાઢવાનો છે, તો શું કરીએ કે મેં આગળ વાત કરી હતી, એ કોમન કોન્સેપ્ટ યુઝ કરવાનો કે ટાઉ વન હાફ બરાબર 0.693/λ. એની કિંમત એડજસ્ટ કરી લઈએ. તો ટાઉ વન હાફ બરાબર 0.693/λ. આના ઉપરથી લેમડાનો સબ્જેક્ટ બનાવી દો. તો લેમડા કેટલું થયું? 693/ટાઉ1. હવે હું ડાયરેક્ટ લખીશ, જ્યારે જરૂર પડશે તો ડાયરેક્ટ લખીશ કે લેમડા બરાબર 0.693/ટાઉ1, એટલે તમને યુઝ કરતા ઈઝી થઈ જશે. તો અહીંયા ડેટા મૂકી દો અને સમયને સબ્જેક્ટ બનાવો. તો ટી બરાબર કેટલા થયા? 0.5150 0.5110 ડિવાઇડેડ બાય લેમડા, અને લેમડાની કિંમત લખી દઈએ. તો 0.5110 ડિવાઇડેડ બાય લેમડા, એમાં લખું છું 0.693 ઇન્ટુ ટાઉ1. હવે આપણને જે ડેટા આપ્યા છે એ મુજબ કિંમત શોધો. તો ટી બરાબર 0.5110 by 0.693 અને ટાઉ1 હાફ કેટલો આપ્યો તો આગળ? 5730 છે. તો 5730 વર્ષ લખી દો. બોલો સમય કેટલો આવ્યો? એની ઉંમર કેટલી છે? 5 યર. કોઈ વાંધો નહીં, ચલો મેથડ સમજ આવી ગઈ છે? એકવાર રિવિઝન લઉં છું, સમજો દરેક જણા ધ્યાન રાખો. 2 દાખલા કરશો એનસીઈઆરટી ના, બીજા તમે એમસીક્યુ ચેક કરવા જશો બધું એ જ થશે, એટલે આની પ્રેક્ટિસને પહેલા સમજી લો. અહીંયા જે આપ્યું છે એ મુજબ જો પ્રારંભિક એક્ટિવિટી 15 આપી છે, ટાઉ1 હાફ 5730 અને પછીની એક્ટિવિટી 9 વિભાજન પર સેકન્ડ છે. તમારે સમય શોધવો છે, કેટલા સમયથી હશે? I/I0 બરાબર 1/e raised to lambda t. I ની કિંમત 9, I0 15 બરાબર આ થયું. ઉલટાઈ દો એને,
ઉલટાવશો એટલે e રેસ ટુ લેમડા ટી બરાબર 15 ભાગ્યા 9 એટલે 5 ભાગ્યા 3. તમને ત્યાં જ ખ્યાલ આવી જશે 5 ભાગ્યા 3 નો log જોવાનો છે. તો લેમડા ટી બરાબર ln લીધું તો ln 5 થશે. 2.303 ગુણ્યા log 5/3 એટલે 1.66 થશે. એનો log જોયો 0.2218 આવ્યો. બસ તો લેમડા ટી બરાબર 0.5110. એક સ્ટેપ ખતમ થઈ ગયો અહીંયા આપણી સામે. તો પછી હવે તમારે બીજી વધારે માથાકૂટમાં નહીં જવાનું. લેમડા બરાબર 0.693/τ1/2 લખી દેવાનું. તો આપણી પાસે t બરાબર 0.5110 બાય લેમડા થઈ ગયું. અને લેમડાના બદલે 0.693/τ1/2 ઉપર જતા રહેશે. આનો જવાબ તમે લખી દો τ1/2 ના આધારે. તો આટલા વર્ષ આવે. બોલો હજી સમજાવવું છે હજી એકવાર કે આવડે? હવે અહીંયા સમજો 80 મિલી ક્યુરી એક્ટિવિટી છે, મતલબ કે ક્યુરી એટલે એક્ટિવિટીઝ થશે ને, તો આપણને તીવ્રતા આપી છે. I બરાબર કેટલા આપ્યા છે? 8 છે, સોરી 80 નથી, 8 મિલી ક્યુરી છે. 8 ગુણ્યા 10⁻³ ક્યુરી છે. ઓકે, કોઈ કન્વર્ટ કરશે ભાઈ? એક ક્યુરી એટલે કેટલા હતા? 3.7 ગુણ્યા 10⁻10 વિભાજન પર સેકન્ડ. વિભાજન પર સેકન્ડ છે, તો આપણે આટલામાં કન્વર્ટ કરી દઈશું. મને એક્ટિવિટીની થોડી વેલ્યુ લખાઈ દો તો આપણે થોડું સૂત્ર નાનું થઈ જાય. 8 ગુણ્યા 3 2.96 ગુણ્યા 10⁸ વિભાજન પર સેકન્ડ અથવા બેક્યુરેલે કહેવાય. I મળી ગયો. ચલો એને સાઈડ રાખીએ છીએ. આ કોબાલ્ટ આપ્યો છે 27 to 60, એનો અર્ધ આયુષ્ય આપણને આપી દીધો છે. તો τ1/2 લખી દઉં છું. τ1/2 બરાબર 5.3. આટલું વાગ્યું છે. આનો જથ્થો કેટલો? આનો જથ્થો કેટલો? દાખલો સમજાવતા પહેલા કોન્સેપ્ટ બતાવી દઉં છું. કોન્સેપ્ટ સમજાવો તો ખ્યાલ આવી જશે કે આપણે શું કરવાનું છે. આમાં આપણને આપ્યું છે શું? જુઓ, તમે થોડું ધ્યાન પર રાખો, તમને ખ્યાલ આવશે. તમને I આપ્યો છે ભાઈ, τ1/2 આપ્યો છે અને માગ્યું છે એનો જથ્થો m. અને કોબાલ્ટ 27 to 60 છે ને કદાચ. ઓકે, તો આટલું આપેલું છે. શું કરીએ ભાઈ? દળ માંગ્યું હોય તો કોઈને આઈડિયા આવે? હું તમને એક મેથડ કહું છું અને એ મેથડ કોમન કોન્સેપ્ટ છે, યાદ રાખજો, બેટર થશે, ઉપયોગી થશે. I તો બરાબર n થી જ આવશે. બરોબર, પહેલા તો તમારે ટાઉ ઉપરથી લેમડા શોધવાનું. ટાઉ ઉપરથી લેમડા, કારણ કે લેમડા બરાબર કેટલા? 0.693/τ1. લેમડા મળી જશે. હવે બીજું, અહીંયાથી I નું સૂત્ર લખવાનું. I બરાબર લેમડા n કરવાનું. I આપ્યા છે, લેમડા અહીંથી શોધ્યો હશે, તમને n મળી જશે. હવે એક કામ કરો, n તમારે શોધવો છે. n અહીંથી મળી ગયો, n એ ખબર હોય આપણને, n એ ખબર છે. આ સૂત્ર છે 27 to 60. મને કોઈ કહેશે m0 કેટલા? 60 થાય. બરોબર, m0 60 છે, તો 60 ગ્રામ પર મોલ આયા. તમારી સામે આટલું બધું ડિટેલ હોય તો સ્મોલ m, આ m મળી જશે. કયું સૂત્ર? n/m. આ કોન્સેપ્ટ થયો, બાકી પછી ગણતરી છે. તમને યાદ આવવું જોઈએ, પહેલા I તો આપણે ચેક કરી લીધો, τ1/2 પરથી લેમડા બનાવી દઈએ. લેમડા ખતમ થઈ જાય પછી આ બધી માથાકૂટ કરી લઈએ. I બરાબર લેમડા n કરીશું અને પછી m/m0 બરાબર n. પહેલા આપણે τ1/2 ચેક કરી લઈએ અને એના પરથી લેમડા બનાવી દઈએ, અને એ સેકન્ડમાં બનાવ્યું, વર્ષમાં નહીં. તો લેમડા બરાબર હવે શું લખું? 0.693/τ1. ડેટા લખીશું, થોડું લાંબુ બનશે ઇક્વેશન, જે અહીંયા લખી દઉં છું. 0.693 ડિવાઇડેડ બાય τ1/2 કેટલો છે? 5.3. 5.3 યર માટે 365, અથવા તમે ડાયરેક્ટ યરની એક ફોર્મ્યુલા યાદ રાખી લેશો તો એ ઘણીવાર ઉપયોગી થશે. ઠીક છે, ના યાદ હોય તો કોઈ વાંધો નહીં. 365 ગુણ્યા 24 ગુણ્યા 3600. મને એક્ઝેક્ટ વેલ્યુ કહી દો લેમડાની કેટલી આવે છે.
ગણતરી કરો શાંતિથી 0.693 બાય ટાઉ વન હાફ, એમાં 5.3 યર છે એટલે 365 દિવસ 24 ગુણ્યા 3600 કરી દીધા. 4.24 ગુણ્યા 10 ની અચ્છા 14 ગુણ્યા 10 ની માઇનસ 9 સેકન્ડ. ઠીક છે, લેમડા આવી ગયો તમારી જોડે. હવે કયું શોધવાનું હતું ભાઈ તમારે? I બરાબર લેમડા. યાદ કરો ઇક્વેશન. I is equal to લેમડા into n. n શોધવું છે તો n બરાબર I upon લેમડા. I ની કિંમત 2.96 ગુણ્યા 10 ની 8, 2.96 ગુણ્યા 10 ની 8 અને લેમડા એક જ મિનિટ હો 4.14 ગુણ્યા 10 ની માઇનસ 9. તો n કેટલો આવ્યો? 8.10 ની 17 ને 16 થશે. ઠીક છે, આટલું એક 16 માટે આટલું રિઝલ્ટ આવ્યું છે. ઠીક છે. હવે તમારે પાછું સેમ પેટર્ન, તો એમાં આપણને કહ્યું છે કોબાલ્ટ 27 to 60 માટે M0 બરાબર 60 છે ગ્રામ પર મોલ. તો M કેટલા? તો M by M0 n upon na. M બરાબર જોઈએ તો M0 n upon na. M0 60 થશે. n તમે આગળ ચેક કર્યા કેટલા હતા આપણે? 7.1 ગુણ્યા 10 ની 16. 7.1 ગુણ્યા 10 ની 16 છે. અને na છે 6.02 3 into 10 raised to 20. ફાઇનલી m કેટલો આવે જોઈ લો. ગ્રામ. મને એક કામ કરો, હવે બુકની પાછળ જોઈ લેશો આન્સર રાઈટ છે. આપણે ચેક કરી લઈએ ક્રોસમાં, કારણ કે આટલી લાંબી કેલ્ક્યુલેશન આવી છે, કોઈના કોઈ ભૂલ ના થઈ હોય. ઠીક છે, ચલો હવે હું તમારી સામે એકવાર રિવિઝન લઈ લઉં છું. રિવિઝનમાં આવડવો જોઈએ દાખલો સામાન્ય, અને આવો બીજો દાખલો રિપીટ થશે. આટલી 8 મિલીક્યુરી આપેલું છે, કોબાલ્ટ 27 to 60 છે, અને આનો અર્ધ આયુષ્ય આપ્યો, જથ્થો શોધવો છે. તો આપણે I આપ્યા છે એને પેલા ક્યુરીને વિભાજન પર સેકન્ડમાં કન્વર્ટ કર્યા. તો ક્યુરી એટલે 3.7 ગુણ્યા 10 ની 10 વિભાજન પર સેકન્ડ. અર્ધ આયુષ્ય 5.3 વર્ષ. એના પરથી લેમડા ફાઇન્ડ કર્યો તો 0.693 બાય ટાઉ બનાવો. 5.3 યર એટલે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600. તમે કીધું એ પ્રમાણે આ આન્સર મળ્યો છે. I બરાબર કયું સૂત્ર? લેમડા n. તો n બરાબર I બાય લેમડા. હવે I લેમડા તો ઓલરેડી તમે શોધી કાઢે પહેલેથી, મૂકી દો તો n આવી ગયો. હવે દળ શોધવાનું કીધું છે, તો દળ માટે પાછું એ જ પેટર્ન. કોબાલ્ટ છે એનો 60 છે દળાંક, તો M0 60 પર 60 ગ્રામ પર મોલ આવે. M by M0 બરાબર n ભાગ્યા na, અને m બરાબર M0 n by na છે. M0 60 છે, n આપણને આપી દીધો છે, n એ ખબર હોય એવોગેડ્રો નંબર, તો m મળી જશે આટલા ગ્રામ. આટલું ધ્યાન રાખી દો. નેક્સ્ટ એક એવો જ ક્વેશ્ચન છે, વિચારજો અને મને કહેજો. થોડુંક રિવર્સ રિલેશન. 38 to 90 SR છે, એનો અર્ધ આયુષ્ય આપ્યો છે. 15 મિલીગ્રામમાં વિભાજનનો દર કેટલો? પેટર્ન શું આપી છે થોડો વિચાર કરો. શું આપ્યું છે? કોપેરા દળ આપી દીધું છે, એમ આપ્યું છે 15 મિલીગ્રામ એટલે 10⁻³ ગ્રામ છે. માંગ્યું છે શું? I માંગ્યું. રિલેશન યાદ કરશો. એમ આપ્યો હોય ને I માંગ્યો હોય તો શું કરાય? હા, લેમડા n કરવું પડે. મારે એના માટે પહેલા એક વસ્તુ a કેટલો બોલો? 90 આવે. તો એનો મતલબ M0 કેટલા?
90 ગ્રામ પર મોલ થઈ ગયા. ઠીક છે. હવે હું પહેલું જ કામ કરીશ m/m0 બરાબર n ભાગ્યા na કરીશ અને એમાંથી n શોધી દઈશ. તમને હું અહીંયા ફરી બતાવી દઉં તો જો એક વસ્તુ સમજો. રિલેશન એ જ હશે. આપણને m આપ્યા છે અને m0 આપ્યા છે. આ બેનો યુઝ કરું અને હું m/m0 બરાબર n/na કરી n શોધી લઉં. એકવાર n આવી જાય તો τ1/2 આપ્યો છે આપણને. τ1/2 પરથી લેમ્ડા શોધી લઈશ. અને પછી આપણું કયું ઇક્વેશન? તો આપણને i મળી જશે. બસ આટલો કોન્સેપ્ટ છે. જે આગળનો જ કોન્સેપ્ટ રિપીટ કર્યો પણ અલગ રીતે રિવર્સમાં આપ્યો છે. કન્ફ્યુઝ છો હજી કે સમજ આવી ગઈ છે કોન્સેપ્ટમાં? ક્લિયર ને? હવે તમે મને કહેતા જાઓ. અહીંયા આમાં હું લખું તો m/m0 બરાબર n ભાગ્યા na. તો n બરાબર કેટલા? m/m0 into na. ડેટા લખતા જઈએ. n બરાબર m ની કિંમત કેટલી આપી છે? 15 મિલીગ્રામ. 15 ગુણ્યા 10 ની -3. m0 90 છે અને na આપણને ખ્યાલ હોય 6.023 into 10⁻23. n કેટલા આવે છે? 10 ની 20 આવે. આટલી સંખ્યા આવી ગઈ. હવે બીજું શું કરીએ? અર્ધાયુષ્યન કામ પહેલા પૂરું કરીએ. તો અર્ધાયુષ્યમાં શું કહ્યું છે આપણને? τ1/2 બરાબર 28 યર કીધું છે. તો લેમ્ડા બરાબર કેટલો થાય? 0.693 બાય τ1/2. ડેટા મૂકી યરનું બી કન્વર્ટ કરવું પડશે. બરાબર? તો અહીંયા થશે 0.693 બાય 2.28 યર. 365 24 ગુણ્યા 36. રિપીટ ક્વેશ્ચન. કેટલો થાય બોલો લેમ્ડા? 7.8 ગુણ્યા 10 ની -10. એકમ કયો આવે? સેકન્ડ ઇનવર્સ. બરોબર. અહીંયા હવે તમે i બરાબર લેમ્ડા અને n બે આવી ગયા છે તો i શોધી જશે. એક્ટિવિટી i બરાબર લેમ્ડા n. લેમ્ડા અહીંયા આપણને આપ્યા છે 7.8 ગુણ્યા 10 ની -10 ના 10 ની 20 છે. 7.8 ગુણ્યા 10 ની -10 આ થશે 10 ની 20. ફાઇનલી i બરાબર થઈ જશે 7.8 ગુણ્યા 10 ની 10 વિભાજન પર સેકન્ડ. બોલો એકવાર જવાબ જોઈ લેજો એટલે ક્લિયર થઈ જાય. કન્ફર્મ છે? ઓકે. હવે સમજ આવી છે દાખલામાં? એકવાર રિવિઝન કરીને બતાવી દઉં છું. જો સમજો 38 to 90 નો અર્ધ આયુષ્ય આપણને આટલું આપ્યું છે. એનો વિભાજનનો દર શોધવો છે. તો m આપ્યો છે, દળાંક 90 છે તો m0 90 થઈ ગયું. m/m0 બરાબર n/na. n બરાબર m/m0 into na કરી દીધું. એક અહીંયા પૂરું કર્યું કામ. હવે n પૂરું થઈ જાય અહીંયા કેલ્ક્યુલેશન કરી લો 10 ની 20 આવશે. અર્ધ આયુષ્ય 28 વર્ષ છે તો લેમ્ડા બરાબર 0.693 બાય τ1/2. અંદર τ1/2 એટલે 28 વર્ષના 365 ગુણ્યા 24 ગુણ્યા 36 કરી નાખો એટલે આપણને લેમ્ડા આવી ગયું. પછી છેલ્લું સૂત્ર i બરાબર લેમ્ડા n. i બરાબર લેમ્ડા ઇન્ટુ n. બસ કિંમત મૂકવાય જવાબ આવી ગયો. સહેલો ક્વેશ્ચન છે. ગોલ્ડના સમસ્થાનિક છે 197. જો પહેલા તો AU માટે A1 કેટલું? 197 આવે છે. A1 વન સાઈડ. સિલ્વર માટે AG માટે A2 કેટલું? દળાંક 107. બેની ત્રિજ્યાનો ગુણોત્તર કયું સૂત્ર વાપરું? હા બસ ગુડ. R0 a⁻1/3. તો આપણે એક કામ કરીએ R1/R2 બરાબર A1/A2 એની 1/3 ઘાત થઈ જશે. ચલો હવે નેક્સ્ટ લખીએ
તો R1 by R2 બરાબર 197 by 107 એની 1/3 ઘાત. આ કેલ્ક્યુલેશન તમારે કરવાની છે, આમાં બીજું કઈ વધારે છે નહીં. ગણતરી કરીને મને કહી દો, ત્યાં સુધી હું સમજાવી દઉં છું. જે લોકો ના ખબર પડી હોય પેલા થોડું ધ્યાન આપી દે. AU માટે A1 આપ્યો છે 197, AG માટે A2 આપ્યો છે 107. હવે R બરાબર સૂત્ર છે R0 a⁻1/3. તો R1 by R2 કરવાના છે, તો અહીંયા A1 by A2 ની 1/3 ઘાત આવે. બસ તમારે A1 A2 ની કિંમત લખો, એક જવાબ આવશે. કેટલો થાય છે કહી દો. 1.22. બોલો આવડશે હવે? ઓકે ચલો હવે છેલ્લો દાખલો લઉં છું અને એ સહેલો જ છે, કોઈ વધારે એવો અઘરો નથી. ફક્ત પેટર્ન નો યુઝ આવે છે, એ ધ્યાન પર રાખવાનું છે. રેડિયમ 88226 બીજું તત્વ તમને હોમવર્કમાં આપીશ. આમાંથી આલ્ફા કણ છૂટો પડે છે, તો એની ગતિ ઉર્જા જોવે છે, ક્યુ પણ જોઈએ છે. ઓકે આપણે ઇક્વેશન લખી દઈએ પહેલા તો. RA સોરી 88226 એમાંથી આલ્ફા પાર્ટિકલ છૂટો પડશે, તો આલ્ફા કેટલો ભાઈ 2He4. હવે આમાંથી બે દળાંક ઘટશે, આ બે ક્રમાંક ઘટી જશે, તો કેટલો આવે 88 નો 86 થશે. તો આ તત્વ મે બી એવું કોઈ બીજું તત્વ છે, આ તત્વ બનતું હશે. 86 થઈ જશે દળાંક Rn, દળાંક 86, અને હજી એમાંથી 226 માંથી 4 ઘટશે તો 222 થઈ જશે. આ તત્વ આપણી પાસે બન્યું છે. તો એનર્જી નું સૂત્ર કોઈને આવડે તો મને કહેશો ભાઈ, યુ કેટલું? પ્રક્રિયામાં ઉર્જા ક્યુ છે. કયું સૂત્ર? માસ ઓફ Ra માઇનસ માસ ઓફ Rn માઇનસ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ ઇન્ટુ c². આ બે આનું માસ અને આ બે નું માસ બાદ કરી દો, એનર્જી આવી જશે. અહીંયા હું લખું છું Q is equal to mass of Ra minus mass of Rn minus mass of alpha particle into c². ના લખો તો ડાયરેક્ટ લખી દો 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલા થશે? ચલો ડેટા લખાવશો. માસ ઓફ Ra કેટલો? 226 પોઈન્ટ, આખું ડિટેલ લખી દઈએ ને, 0.025 0.254 226.0254 ઓછા Rn કેટલું છે? Rn આપણને આપ્યું છે 222.01137 222.011 એક જ મિનિટ, મારી ભૂલ ના હોય. 222.01750. આલ્ફા નું આપ્યું છે કે આલ્ફા નું આગળ આપ્યું હશે કદાચ પેલા ટેબલમાં. કેટલું કહ્યું છે? 4 પોઈન્ટ, સોરી એક જ મિનિટ. હા અહીંયા કરીશું 4.002603 ગુણ્યા 931.48. હવે તમારે આ કેલ્ક્યુલેશન કરવાની છે, કેટલી થાય છે મને કહી દો. આટલું થાય ને 4.93 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ફરી એકવાર બતાવી દઉં છું મેથડમાં, કંઈ વધારે છે નહીં. પછી હું આલ્ફાની એનર્જી શોધવાની વાત કરીએ. તમે સમજો ફક્ત આ રેડિયમમાં આ જે છે એમાંથી Rn બને છે, તો બે દળાંક ઘટી ગયો, 4 ક્રમાંક ઘટ્યો, આલ્ફા પાર્ટિકલ રિલીઝ થયો. તો આનું માસ ઓછા આ બેનું માસ કરું એટલી એનર્જી રિલીઝ થશે. તો અહીંયા આપણે શું કર્યું છે જુઓ, માસ ઓફ રેડિયમ માઇનસ માસ ઓફ Rn માઇનસ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ ગુણ્યા 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બસ તમે ડેટા મૂકી દો તો એક જવાબ આવી જશે.
હવે આલ્ફા પાર્ટિકલની એનર્જી કેટલાની યાદ છે? કાલે મેં શીખવાડ્યું આલ્ફાની એનર્જી A-4/A into Q. ગુડ, બરાબર. બસ ડેટા મૂકવાના છે. કોનો એ લેશો? એ કોનો લેશો? પહેલાનો લેશો. બરાબર, 226 લેવાનો. હા, તો એ બરાબર 226 છે. તો અહીંયા હું લખી દઉં 226 ઓછા 4 ભાગ્યા 226 ગુણ્યા એનર્જી 4.3. તો કે આલ્ફા આવી જશે 4.84 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર છે? હવે એક છેલ્લી વાત કરું છું.